Hello students, we have completed 13 examples of chapter 15 probability, and today we are going to start from exercise 15.1. There is only one exercise in this chapter, and first question of exercise 15.1 is fill in the blanks. This all blanks are very important for MCQ type of question. Probability of an event E plus probability of the event not E. So we have done an equation, probability of A plus probability of not of A is equal to 1. Okay, કોઈ ઇવેન્ટ હોય એની પ્રોબેબિલિટી પ્લસ એ ઇવેન્ટ નહીં થાય એની પ્રોબેબિલિટી ટોટલ કેટલી થશે? 1 થશે. એટલે પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ E પ્લસ પ્રોબેબિલિટી ઓફ ધ ઇવેન્ટ નોટ E, એક જ ઇવેન્ટ છે E, એની પ્રોબેબિલિટી થાય કે નહીં થાય એની ટોટલ તમે પ્લસ કરો તો કેટલું થશે? 1 થશે. ઇક્વેશન છે પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ નોટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1. હવે સેકન્ડ ક્વેશ્ચન છે પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ધેટ કેન નોટ હેપન. જે વસ્તુ થવાની જ નહીં હોય, ધી પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ, એવી ઇવેન્ટ ધેટ કેન નોટ હેપન જે વસ્તુ પોસિબલ જ નથી. જેવી રીતે આપણે મેં તમને બે એક્ઝામ્પલ આપેલા કે સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ કે વેસ્ટ. તો સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ, બરાબર છે, અને સન સેટ્સ ઇન ધી વેસ્ટ. પણ એને જો ઊંધું કરી નાખો કે સન રાઇઝિસ ઇન ધી વેસ્ટ, તો એ કોઈ બી દિવસ પોસિબલ થવાનું નથી. ધેટ ઇવેન્ટ કેન નોટ હેપન, એ થવાની નથી. તો એની પ્રોબેબિલિટી કેટલી થશે? 0. અને આપણે આગળ કરી ગયેલા છે, પહેલા જ લેક્ચરમાં થિયરિટિકલ પાર્ટમાં સમજાવેલું હતું. આ ટાઈપની ઇવેન્ટને શું કહેવાય? બે પાર્ટ હતા ટાઈપ લખાવેલી ઇવેન્ટની. ઇમ્પોસિબલ ઇવેન્ટ, બરાબર છે. થર્ડ ક્વેશ્ચન ઇઝ પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ધેટ ઇઝ સર્ટન ટુ હેપન. સર્ટન ટુ હેપન એટલે જે વસ્તુ થવાની જ છે, બરાબર. એટલે કે સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ, સન ઈસ્ટમાં જ રાઇઝ કરશે, બરાબર. વર્ષો વીતી જશે તો બી. તો એ વસ્તુની પ્રોબેબિલિટી, એ ઇવેન્ટની પ્રોબેબિલિટી કેટલી થશે? 1, કારણ કે રાઇઝ ઈસ્ટમાં જ કરશે. અને સચ એન ઇવેન્ટ ઇઝ કોલ્ડ સર્ટેન ઇવેન્ટ. આ બી લખાવેલું છે. અને એનું બીજું જો તમારે નામ યાદ રાખવું હોય તો ઓર શ્યોર ઇવેન્ટ, બીજું એનું નામ છે શ્યોર ઇવેન્ટ, બરાબર છે. ફોર્થ ક્વેશ્ચન છે, ફોર્થ બ્લેન્ક છે, ધ સમ ઓફ ધી પ્રોબેબિલિટીઝ ઓફ ઓલ ધી એલિમેન્ટરી ઇવેન્ટ ઓફ એન એક્સપેરિમેન્ટ. એક જ એક્સપેરિમેન્ટમાં તમે જેટલી પ્રોબેબિલિટી શોધવાના હોવ ને એ બધી પ્રોબેબિલિટીનો ટોટલ સમ કેટલો થશે? 1. એક જ ઇવેન્ટ ને, કોઈ બી એક ઇવેન્ટની ટોટલ પ્રોબેબિલિટી એ કેટલી થશે? 1 થશે, બરાબર. ધી પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ઇઝ ગ્રેટ, આમ ઇમ્પોર્ટન્ટ બ્લેન્ક છે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એન્ડ લેસ દેન ઓર ઇક્વલ ટુ. તો ધ્યાન રાખજો, કોઈ બી ઇવેન્ટ A માટે પ્રોબેબિલિટી 0 લેસ દેન ઇક્વલ ટુ એની ઇવેન્ટ A લેસ દેન ઇક્વલ ટુ 1. ઇન અ સેન્સ પ્રોબેબિલિટી ઓલવેઝ લાઇઝ બિટવીન 0 to 1 ઇન્ક્લુડિંગ 0 and 1. મિનિમમ પ્રોબેબિલિટી 0 હોય અને મેક્સિમમ પ્રોબેબિલિટી 1 હોય. તો ક્વેશ્ચન એવો છે પ્રોબેબિલિટી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, તો પ્રોબેબિલિટી કાં તો 0 હોઈ શકે કાં તો એનાથી ગ્રેટર હોઈ શકે. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ લેસ દેન ઓર ઇક્વલ ટુ, લેસ દેન ઓર ઇક્વલ ટુ પ્રોબેબિલિટી લેસ દેન ઓર ઇક્વલ ટુ કેટલા હોય? 1 હોય. મેક્સિમમ પ્રોબેબિલિટી 1 હોય કાં તો એનાથી ઓછી હોય, અને મિનિમમ પ્રોબેબિલિટી 0 હોય કાં તો એનાથી વધારે હોય, બરાબર. આ બ્લેન્ક્સ બી તમારે લખવાની છે. ક્વેશ્ચન 2 જે છે that is equally likely outcomes. તો આપણે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન છે which of the following experiment have equally likely outcomes. Equally likely outcomes. હું તમને સમજાવું. ફર્સ્ટ ક્વેશ્ચન છે a driver attempts
To start a car, the car starts or does not start? સેકન્ડ ક્વેશ્ચન છે એ હું તમને વાંચીને સમજાવું. એક તમને આવડી જશે તો બધા આવડી જશે. ઇક્વલી લાઇટલી આઉટકમ એટલે કે વસ્તુની કન્ડિશન તમને ખબર હોવી જોઈએ. 4 ક્વેશ્ચન કરાવું ને પછી તમને એ વસ્તુનું ડેફિનેશન સમજાવું કે વોટ ઇઝ એકચ્યુઅલી ઇક્વલી લાઇકલી આઉટકમ. તો ફર્સ્ટ છે ડ્રાઈવર અટેમ્પ્ટ્સ ટુ સ્ટાર્ટ અ કાર. ધી કાર સ્ટાર્ટ્સ ઓર ડઝ નોટ સ્ટાર્ટ. બરાબર. કોઈ વસ્તુમાં યસ ઓર નો એવા બે જ ટાઈપના જ્યારે તમને આન્સર મળે ને તો એ વસ્તુને ઇક્વલી લાઇટલી આઉટકમ કહેવાય. દેટ ઇઝ ઇટ્સ ડેફિનેશન. બટ અહીંયા તમે જો અ ડ્રાઈવર અટેમ્પ્ટ્સ ટુ સ્ટાર્ટ અ કાર, ધ કાર સ્ટાર્ટ્સ ઓર ડઝ નોટ સ્ટાર્ટ. બટ અહીંયા તમને એવું લાગે કે બે જ વસ્તુ થશે, કાં તો કાર સ્ટાર્ટ થશે કાં તો નહીં થશે, મતલબ યસ ઓર નો. બટ એ લોકોએ કારની કન્ડિશન આપી નથી. બરાબર, કે કાર કયા ટાઈપની છે, કારની કન્ડિશન બી નથી આપી અને ડ્રાઈવરની કન્ડિશન બી નથી આપી. બરાબર, કે ડ્રાઈવર હેન્ડીકેપ છે, કઈ ટાઈપનો છે, કેવું છે, કોઈ બી વસ્તુને ક્લિયરલી લખેલું નથી. ખાલી એટલું લખેલું છે ડ્રાઈવર અટેમ્પ્ટ્સ ટુ સ્ટાર્ટ અ કાર. હવે એવી ઘણી બધી કારો હોય કે જે પેલું આપણે કહીએ ને ભંગારમાં પડી રહેલી હોય એ રીતે, તો એ કાર તો વર્ષોથી બંધ હોય તો એને કોઈ સ્ટાર્ટ નથી કરી શકવાનું. બરાબર, એટલે આ આઉટકમ ઇક્વલી લાઇકલી આઉટકમ થશે નહીં. ઇટ ડઝ નોટ હેવ equally likely outcome. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે a player attempts to shoot a basketball. a player attempt કરે છે બાસ્કેટબોલને શૂટ કરવાની. she or he shoots or misses the shot. she or he કાં તો શૂટ થશે ઓર મિસ ધ શોટ. એક પ્લેયર છે જે બાસ્કેટબોલને શૂટ કરવાની ટ્રાય કરે છે, શૂટ ઇન અ સેન્સ કે અટેમ્પ્ટ ટુ શૂટ અ બાસ્કેટબોલ, તો કાં તો એ શૂટ કરશે કાં તો એ નહીં કરી શકે. બરાબર, બટ અહીંયા આ વસ્તુ ઇક્વલી લાઇટલી આઉટકમ થશે કે નહીં થશે એના માટે સમજાવું. પ્લેયરની કન્ડિશન મેન્શન નથી કરેલી. જો પ્લેયર હેન્ડીકેપ હોય અને બાસ્કેટબોલ રમી જ નહીં શકતો હોય તો એ કોઈ બી દિવસ એ જે શોટ છે તે શોટ નહીં કરી શકશે, ઓલવેઝ મિસ જ થશે. તો એમાં આન્સર ખાલી નો આવશે. જે પ્લેયર રમી જ નહીં શકતો હોય, જે પ્લેયર હેન્ડીકેપ હોય તે તો કોઈ બી દિવસ શોટ કરી જ નથી શકવાનું. તો પ્લેયરની કન્ડિશન અહીંયા નથી આપી એટલે આ બી શું થશે? ડઝ નોટ હેવ ઇક્વલી લાઇકલી આઉટકમ. બરાબર. થર્ડ ક્વેશ્ચન છે a trial is made to answer a true or false question. એક ટ્રાયલ કરવામાં આવે છે to answer a true or false question. true or false question એક પૂછેલો છે, એમાં એક ટ્રાયલ કરી તમારે આન્સર આપવાની. the answer is right or wrong. તો કોઈ બી માણસ હોય, કન્ડિશન બી તમે જો ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે ટ્રાયલ ઇઝ મેડ, એક ટ્રાયલ કરી લીધી છે એ લોકોએ મેડ આન્સર આપવા માટે ટ્રુ ફોલ ક્વેશ્ચનની. તો એ આન્સર જે આપશે તે કાં તો રાઈટ હશે કાં તો રોંગ હશે. બરાબર છે ને? યસ ઓર નોમાં જ આન્સર આવશે. સો ધીસ ઇઝ યોર ઇક્વલી લાઇકલી આઉટકમ. બરાબર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ફોર્થ ક્વેશ્ચન, a baby is born, આ લખવાની જરૂર નથી મારા ખ્યાલથી, it is a boy or a girl. baby is born. બરાબર, બેબી બોર્ન થાય છે તો એ કાં તો બોય હશે કાં તો ગર્લ હશે. યસ ઓર નો. બરાબર, ટ્રુ ઓર ફોલ્સ જ થશે આ બી. એટલે ધીસ ઇઝ ઇક્વલી લાઇકલી આઉટકમ. હવે આ 4 ક્વેશ્ચન તમે બુકમાંથી કે એપ્લિકેશનમાંથી જોઈને લખી લેજો અને એના આન્સર અહીંયા કરાવી દીધા છે. હવે આપણે ક્વેશ્ચન 3 કરીએ. પ્રોબેબિલિટી એવું ચેપ્ટર છે કે જે આપણે 9th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયેલા છે. ઓકે, વી હેવ સ્ટડીડ ધીસ ચેપ્ટર ઇન ધી 9th સ્ટેન્ડર્ડ. સો આઈ હોપ કે તમને મોટાભાગનું ચેપ્ટરમાં આવડતું હશે. આમાં કંઈ નવું નથી. 12th સાયન્સની પ્રોબેબિલિટી નથી આ. બરાબર.
એટલે કોઈકને કંઈ કમ્પ્લેન હોય કોઈ વિદ્યાર્થીને કે સ્ટુડન્ટને અને ચેપ્ટરમાં કંઈ નહીં સમજ પડતી હોય તો મને ફોન કે વોટ્સઅપ ડિરેક્ટલી કરી શકો છો. ચલો થર્ડ ક્વેશ્ચન છે why is tossing a coin to be a fair way of deciding which team should get the ball at the beginning of a football લખેલું છે એની ગેમ ફૂટબોલ ગેમ આ ટાઈપનો ક્વેશ્ચન છે. અને ક્વેશ્ચન 4 છે which of the following cannot be probability of an event? Cannot be probability of an event. હવે એમાં A ઓપ્શન છે 2/3, B ઓપ્શન છે -1.5, C ઓપ્શન છે 15% અને D ઓપ્શન છે 0.7. એના પછીનો એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 સાથે એટલે લખું છું કારણ કે બધા MCQ ટાઈપ ક્વેશ્ચન છે. If probability of E 0.05, what is the probability of not of E? બરાબર. તો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે why is tossing a coin to be a fair way of deciding which team should get the ball at the beginning of a football game? Any game, તમે ક્રિકેટ ગેમ કન્સિડર કરો. ઇફ યુ કન્સિડર ગેમ ઓફ ક્રિકેટ તો એમાં કોઈનને ટોસ કરે છે પહેલાં કોણ બેટિંગ પર આવશે અને બોલિંગ પર આવશે ડિસાઇડ કરવા. તો એવું કેમ કરે છે? એને જ કેમ ફેર વે ગણે છે? બરાબર. એનું રીઝન શું છે? બીકોઝ tossing a coin gives result in two way only. બે જ વેમાં તમને રિઝલ્ટ મળશે. either head or tail. કાં તો હેડ હોઈ શકે કાં તો ટેલ હોઈ શકે. સો ઇટ હેઝ જે વસ્તુમાં ખાલી બે જ તમને રિઝલ્ટ મળતા હોય યસ ઓર નો ટાઈપ ક્વેશ્ચન જે હોય સો ઇટ હેઝ કેવા આઉટકમ? ઇક્વલી લાઇકલી આઉટકમ. સો ટોસિંગ અ કોઇન ઇઝ એટલે ધીસ ઇઝ યોર આન્સર. બરાબર. કોઈનને ટોસ કરો તો કાં તો હેડ હોય કાં તો ટેલ હોય એટલે એના પરથી ડિસાઇડ થઈ જાય. બે જ આન્સર મળે, કાં તો યસ કાં તો નો. સો ધીસ ઇઝ ઇક્વલી લાઇકલી આઉટકમ. બરાબર. એટલે એમાં કોઈ એવું ઓબ્જેક્શન નહીં ઉઠાવી શકે કે આ મારા સાથે અનફેર થયું છે. જે તેના નસીબમાં હોય, નસીબ ઇન અ સેન્સ કે જે કોઈન ટોસ કર્યો અને હેડ પડે ને એને કીધું હોય કે મને હેડ જોઈએ છે બેટિંગ માટે અને હેડ પડે તો ઇટ્સ બેટિંગ હિઝ અને એના પછી ડિસિઝન લઈ શકે. બરાબર. એટલે ટોસિંગ અ કોઈન જે વસ્તુમાં તમને બે જ ઓપ્શન મળતા હોય ને દેટ ઇઝ ઇક્વલી લાઇકલી આઉટકમ અને એ હંમેશા તમને ફેર વે જ આપે. જેવી રીતે તમે એક્ઝામ લખો ને MCQ લખો તો એમાં બે જ ઓપ્શન હોય. બરાબર. એટલે ઓપ્શન 4 હોય પણ બે ઓપ્શન એટલે કાં તો એ તમારો રાઈટ આન્સર આવે કાં તો રોંગ આન્સર આવે. એના સિવાય કંઈ થવાનું નથી. સો દેટ ઇઝ ઇક્વલી લાઇકલી આઉટકમ. એટલે એમાં કોઈ બી સ્ટુડન્ટ કે કોઈ બી પેરેન્ટ્સ એ વસ્તુને લઈને વિરોધ નહીં કરી શકે. બરાબર છે. હવે આ જ વસ્તુ સમજો. ક્વેશ્ચન 4 આમાંથી વિચ કેન નોટ બી પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ. તો મેં અત્યારે જ તમને સમજાવ્યું ફોર એની ઇવેન્ટ પ્રોબેબિલિટી લાઈઝ બિટવીન 0 to 1 including 0 and 1. 0 is less than equal to any probability less than equal to 1. Probability cannot be negative. બરાબર. આ તમે તમારી બુકમાં લખી લેજો. Probability cannot be negative. તો હવે જો ઓપ્શન 2/3
ડિનોમિનેટર મોટો છે, પોઝિટિવ છે એટલે 0 પોઈન્ટ સમથિંગ આવશે. ન્યુમેરેટર કરતાં ડિનોમિનેટર મોટો હોય તો 0 પોઈન્ટમાં આન્સર હોય. બી, આ જો આ નેગેટિવ પ્રોબેબિલિટી છે, પોસિબલ નથી. સીમાં 15%, તો 15% એટલે કઈ રીતે ગણાય? 15% એટલે 15/100 અને 15/100 એટલે શું થશે? 0.15 થશે. એલ્સ ન્યુમેરેટર કરતાં ડિનોમિનેટર મોટો છે એટલે 0 પોઈન્ટમાં આન્સર આવશે. અને 0.7, જો એ, સી અને ડી પોઝિટિવ છે અને 0 પોઈન્ટ સમથિંગમાં આન્સર આવે છે. બી ઓપ્શન એવું છે કે જેમાં પ્રોબેબિલિટી નેગેટિવ બતાવેલી છે. સો વિચ કેન નોટ બી પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ, તો નેગેટિવ પ્રોબેબિલિટી પોસિબલ નથી. સો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. બરાબર. ક્વેશ્ચન 5, ઇફ પ્રોબેબિલિટી ઓફ E ઇઝ ઇક્વલ ટુ 0.05, then what is the probability of not of E? પહેલી જ આજે બ્લેન્ક કરી છે. પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ E છે તો E પ્લસ પ્રોબેબિલિટી ઓફ નોટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 0.05 થશે. આ હવે પ્રોબેબિલિટી ઓફ E કેટલી છે? 0.05 પ્લસ પ્રોબેબિલિટી ઓફ નોટ ઓફ E, સોરી ટોટલ પ્રોબેબિલિટી 1 થશે. લખવા ભૂલ થઈ. પ્રોબેબિલિટી ઓફ E એની ઇવેન્ટ પ્લસ નોટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 1. તો પ્રોબેબિલિટી ઓફ નોટ ઓફ E, આ પ્લસ સાઇડ ચેન્જ તો સાઇન ચેન્જ એટલે 1 માઇનસ 0.05 થશે. આ હવે સબટ્રેક્શન કોઈને નહીં આવડતું હોય તો 1.00 લખાશે માઇનસ 0.05 લખાશે. આ ધ્યાન રાખજો કારણ કે 1 માં પોઈન્ટ પછી કંઈ નથી એટલે 00 આવશે. સબટ્રેક્શન 10 માઇનસ 5 5, 9 માઇનસ 0 9 અને અહીંયા 0, તો 0.95. આ ટાઈપના ક્વેશ્ચન એમસીક્યુમાં અને શોર્ટ ક્વેશ્ચનમાં ઘણા પૂછાય છે. બરાબર. એટલે આ ક્વેશ્ચન 5 સુધી આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે ક્વેશ્ચન 6 કરીએ. આ એક્સરસાઇઝ તમે ઘરે જ્યારે ફ્રી થાવ છો ત્યારે જાતે પણ ટ્રાય કરશો તો મોટાભાગના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. અમુક જ ક્વેશ્ચન એવા છે કે જેના માટે આપણે અહીંયા સોલ્યુશન કરાવવું પડે, તો પણ આપણે અત્યારે કરીએ છીએ. તો જો એક્સરસાઇઝ 15.1 ક્વેશ્ચન નંબર 6, મેઇન પોઈન્ટ લખીશું ક્વેશ્ચનના. આખો ક્વેશ્ચન ઘણો મોટો થશે. A bag contains lemon flavor candies only. એક બેગ છે, બેગની અંદર લેમન ફ્લેવર કેન્ડી છે. બરાબર. માલિની ટેક્સ આઉટ વન કેન્ડી વિધાઉટ લુકિંગ ઇનટુ ધી બેગ. માલિની ટેક્સ આઉટ વન કેન્ડી without looking into bag, બેગમાં જોયા વગર. what is the probability that she takes out પહેલો ક્વેશ્ચન છે an orange candy અને સેકન્ડ ક્વેશ્ચન છે a lemon flavor candy. a lemon flavored candy. હવે તમારે આન્સર લખતા આવડવું જોઈએ. પહેલી ઇવેન્ટને આપણે એ કહીએ તો એ તમારી ઇવેન્ટ શું છે? ગેટિંગ ઓરેન્જ કેન્ડી. બરાબર. હવે બેગમાં તો ખાલી લેમન ફ્લેવર કેન્ડી જ છે, ઓરેન્જ કેન્ડી તો છે જ નહીં. બરાબર. તો માલિની અગર બેગમાંથી કેન્ડી કાઢે, બરાબર, ઇફ માલિની ટેક્સ આઉટ અ કેન્ડી વિધાઉટ લુકિંગ ઇનટુ ધી બેગ, તો ઓબ્વિયસલી એમાંથી લેમન ફ્લેવર કેન્ડી જ મળશે. બરાબર. હવે ડેરી મિલ્ક જ હોય બેગમાં તો ડેરી મિલ્ક જ મળશે. બરાબર. એમાં બીજી કોઈ બ્રાન્ડ સ્કીમીટરની તો ચોકલેટ તમને મળશે નહીં. તો અહીંયા એ જ રીતે બેગમાં ખાલી લેમન ફ્લેવર કેન્ડી જ છે. બરાબર છે. તો ઓનલી લેમન ફ્લેવર કેન્ડી હોય ને એમાંથી ઓરેન્જ કેન્ડી મળે એની પ્રોબેબિલિટી 0 થશે કારણ કે બેગમાં ઓરેન્જ કેન્ડી જ નથી. સેમ સેકન્ડ બી ઇવેન્ટ, બીજો ક્વેશ્ચન છે લેમન ફ્લેવર કેન્ડી. તો ગેટિંગ અ લેમન ફ્લેવર્ડ
candy. હવે obviously if Malini takes out a candy from the bag માં only lemon candies છે તો એ કોઈ બી કેન્ડી કરશે લેમન જ હશે, તો એની પ્રોબેબિલિટી ઓબ્વિયસલી 1 જ થશે. સિમ્પલ ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન નંબર 7 કરીએ. It is given that in a group of 3 students, the probability of 2 students not having the same birthday, આ બી સેમ છે. ગ્રુપ ઓફ 3 સ્ટુડન્ટ, 3 સ્ટુડન્ટનું ગ્રુપ છે. Group of 3 students, the probability of 2 students, probability નો શોર્ટમાં prob લખું છું, of 2 students not having the same birthday. Not having the same birthday is 0.992. What is the prob 2 students have same birthday? Two students have સેમ બર્થડે. 3 સ્ટુડન્ટનું ગ્રુપ છે, એમાંથી 2 સ્ટુડન્ટ્સની, આવો ક્વેશ્ચન આપણે કરી ગયેલા છે એક્ઝામ્પલમાં, બરાબર. તો એકચ્યુઅલી આ તમારો હોમવર્કનો જ ક્વેશ્ચન થાય છે, પણ આપણે સોલ્વ કરીએ. ગ્રુપ ઓફ 3 સ્ટુડન્ટ, 3 સ્ટુડન્ટનો ગ્રુપ છે, એમાંથી કોઈ બી 2 સ્ટુડન્ટ, પ્રોબેબિલિટી ઓફ 2 સ્ટુડન્ટ્સ નોટ હેવિંગ સેમ બર્થડે, એટલે કે ડિફરન્ટ બર્થડે. નોટ હેવિંગ સેમ એટલે નોટ હેવિંગ સેમ બર્થડે ઇઝ 0.992 પ્રોબેબિલિટી. તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ 2 સ્ટુડન્ટ્સ હેવ સેમ બર્થડે? નોટ હેવિંગ સેમ બર્થડે, તો ઇવેન્ટ ઈ આપણે લખીએ હેવિંગ સેમ બર્થડે. સેમ બર્થડેની ઇવેન્ટ ફાઇન્ડ કરવાની છે, તો પ્રોબેબિલિટી ઓફ ઈ પ્લસ પ્રોબેબિલિટી ઓફ નોટ ઓફ ઈ 1 થશે. આપણી ઈ ઇવેન્ટ શું છે? હેવિંગ સેમ બર્થડે. સેમ બર્થડેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, અને નોટ હેવિંગ સેમ બર્થડે, નોટ હેવિંગ સેમ બર્થડેની પ્રોબેબિલિટી કેટલી છે? 0.992. નોટ એટલે આ રીતે ઈની ઉપર કે જે બી ઇવેન્ટ હોય એની ઉપર બહાર આવશે. મેં ઈ નામ લખ્યું, તમે એ લખશો તો પણ ચાલશે, બરાબર છે. તો પ્રોબેબિલિટી ઓફ હેવિંગ સેમ બર્થડે ઈ એ ફાઇન્ડ કરવાનું, પ્લસ 0.992 નોટ હેવિંગ સેમ બર્થડે ઇઝ ઇક્વલ ટુ 1. કોઈ બી ઇવેન્ટની પ્રોબેબિલિટી પ્લસ નોટ ઓફ ધેટ ઇવેન્ટની પ્રોબેબિલિટી ટોટલ 1 થાય. હવે તમે 1 માઇનસ 0.992 કરો એટલે તમને આનો આન્સર મળી જશે. હવે આન્સર તમારે સબટ્રેક્શન કરીને ફાઇન્ડ કરવાનો છે. એ પણ કહી દઉં કઈ રીતે થશે. 1.000 માઇનસ 0.992. હવે આનો આન્સર તમારે લાવવાનો છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 8. તો આ ક્વેશ્ચન નંબર 8 આપણે હોમવર્કમાં આપેલો હતો અને સોલ્યુશન બી બીજા લેક્ચરમાં કરાવેલું હતું. હવે ક્વેશ્ચન નંબર 9 એ બી આપણે હોમવર્કમાં આપેલું હતું અને તમને મે બી એનું સોલ્યુશન બી કરાવેલું છે, બરાબર. ઇઝી ક્વેશ્ચન હતા, રેડ માર્બલ, વ્હાઇટ માર્બલ અને રેડ બોલ, વ્હાઇટ બોલ વાળા. હવે ક્વેશ્ચન નંબર 10 કરીએ. ક્વેશ્ચન નંબર 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અ પીગી બેંક કન્ટેન્સ, એક પીગી બેંક છે, તમારામાંથી અમુક સ્ટુડન્ટ બનાવતા હશે. અ પીગી બેંક કન્ટેન્સ 150 પૈસા કોઈન. 50 પૈસા કોઈન કેટલા છે? 100 છે. 50 રૂપીઝ 1 કોઈન. 1 રૂપીઝના કોઈન કેટલા છે? 50 છે. 20 રૂપીઝ 2 કોઈન. 2 રૂપીઝના કોઈન કેટલા છે? 20 છે. એન્ડ 10 5 રૂપીઝ કોઈન. 5 રૂપીઝ કોઈનની ક્વોન્ટિટી કેટલી છે? 10.
if it is equally likely that one of the coins will fall out when the bank is turned upside down. બરાબર, એટલે પીગી બેંક તમે હલાવો અને એમાંથી કોઈ બી એક કોઈન નીચે પડે તો એ 4 કોઈનમાંથી એક જ કોઈન હશે. બરાબર. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ કોઈન, પહેલો ક્વેશ્ચન છે, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, will be a 50 પૈસા coin. Second question છે, will not be a 5 rupees coin. હવે આ તો આવડી જશે, સિમ્પલ છે. પહેલો નો આન્સર, ઇવેન્ટ A getting 50 પૈસા કોઈન. પ્રોબેબિલિટી ઓફ એ 50 પૈસા કોઈન કેટલા છે? 100 છે. તો 100 આપણા ફેવરેબલ આઉટકમ ડિવાઈડ બાય ટોટલ કેટલા કોઈન છે? 100 પ્લસ 50 150, 150 એન્ડ 20 170, 170 એન્ડ 10 180. થઈ ગયું ફેવરેબલ આઉટકમ અપોન ટોટલ આઉટકમ. એટલે જેટલા 50 પૈસાના કોઈન છે ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ કોઈન્સ. 0 0 કટ, 10 divided by 18, तो 2 5s are 10, 2 9s are 18, 2 2 कट, तो आंसर 5/9. बराबर. बी इवेंट नॉट बी अ 5 rupees coin. तो શું લખવાનું? બી ઇવેન્ટ નોટ ગેટિંગ 5 rupees coin. 5 રૂપિયાનો કોઈન નહીં મળવો જોઈએ, એટલે એના સિવાય બધા કોઈન ચાલે. બરાબર છે. તો 5 રૂપીસનો કોઈન નહીં મળે એટલે આ કટ થઈ ગયું. હવે એના સિવાયના બધા જ કોઈન, તો એના સિવાયના કોઈન કેટલા થશે? ટોટલ નંબર 100, 150, 170 થશે. ડિવાઈડ બાય ટોટલ કોઈન કેટલા છે? 180 છે. તો પ્રોબેબિલિટી ઓફ નોટ બી અ 5 rupees કોઈન કેટલી થશે? 5 રૂપિયાનો કોઈન નહીં હોવો જોઈએ, એટલે એના સિવાય કોઈ બી કોઈન ચાલે. એના સિવાય ટોટલ કોઈન કેટલા છે? 170 ડિવાઈડ બાય ટોટલ કોઈન 180. બરાબર. 5 રૂપિયા સિવાયના કોઈન ડિવાઈડ બાય ટોટલ કોઈન. આવી ગયો આન્સર. હવે તમે લખી લેશો. ઓકે. ક્વેશ્ચન 11. તમે જો, ગોપી બાઈઝ અ ફિશ ફ્રોમ અ શોપ ફોર હિઝ એક્વેરિયમ. ગોપી જે છે તે ફિશ બાય કરે છે એના એક્વેરિયમ માટે. ધ શોપકીપર ટેક્સ આઉટ વન ફિશ એટ રેન્ડમ ફ્રોમ અ ટેન્ક. જે શોપકીપર છે તે ટેન્કમાંથી રેન્ડમલી ફિશ કાઢે છે, કન્ટેનિંગ 5 મેલ ફિશ. એની અંદર 5 મેલ ફિશ છે એન્ડ 8 ફિમેલ ફિશ, અને 8 ફિમેલ ફિશ છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ ફિશ ટેકન આઉટ ઇઝ અ મેલ ફિશ? ઇવેન્ટ એ શું છે? મેલ ફિશ આવી જોઈએ. ગેટિંગ અ મેલ ફિશ. તો આની પ્રોબેબિલિટી બોલો. મેલ ફિશ કેટલી છે? 5 છે. ડિવાઈડ બાય ટોટલ ફિશ કેટલી છે? 5 + 8 13. સો ધીસ ઇઝ યોર આન્સર. બરાબર. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન કરીએ, બાકીના ક્વેશ્ચન પછી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હવે તમને થોડા ક્વેશ્ચન જો હોમવર્કમાં આપું તો આઈ હોપ કે તમને આવડશે. નહીં આવડે તો મને ફોન કે વોટ્સઅપ કરી જ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. તો ક્વેશ્ચન 12. ક્વેશ્ચન નંબર 12. A game of chance consists of spinning an arrow which comes to rest pointing at one of the numbers. Okay. એક ફિગર આપેલી છે આ રીતે. બરાબર. એ ફિગરમાં આ રીતે નંબર્સ આપેલા છે. 1 2 3 4 5 6 7 અને 8. These are equally likely outcomes. What is the probability that it will point at 8? જો ગેમ ઓફ ચાન્સ છે. હવે પેલું તમે મોબાઈલ પર અમુક સ્પિનની ગેમ આવે છે, સ્પિન કરો અને જ્યાં અટકે તે નંબર તમારો સાચો. તો એ જ વસ્તુ છે. ગેમ ઓફ ચાન્સ કન્સિસ્ટ ઓફ સ્પિનિંગ એન એરો. એરો તમારે ફેરવવાનો છે અહીંયા, અને જે નંબર પર આવે તે નંબર તમારો આન્સર, આઈ મીન
જે તમારો નંબર પર જે સરપ્રાઈઝ હોય તે તમારી ગિફ્ટ. તો પહેલું છે કે પ્રોબેબિલિટી શું છે કે ઇટ વિલ પોઈન્ટ એટ 8. બીજું છે પ્રોબેબિલિટી કેટલી છે કે એ ઓડ નંબર પર એરો આવે. ત્રીજું છે પ્રોબેબિલિટી નંબર ગ્રેટર ધેન 2 આવે. અને લાસ્ટ છે નંબર લેસ ધેન 9 આવે. બરોબર છે. હવે જો તમે એરો સ્પિન કરો છો, બરાબર. હવે ટોટલ કેટલા નંબર છે અહીંયા સ્પિન કરો તો 1 2 3 4 5 6 7 8 8 નંબર છે. એમાંથી કોઈ બી એક નંબર મળે એની પ્રોબેબિલિટી કેટલી થાય? ફેવરેબલ આઉટકમ જે હોય તે 1, કોઈ બી એક નંબર મળે તે, અને ડિવાઈડ બાય ટોટલ આઉટકમ 8, કારણ કે 8 નંબરમાંથી કોઈ બી નંબર પર એરો આવી શકે, એટલે ટોટલ આઉટકમ 8 અને ફેવરેબલ આઉટકમ આપણે ફાઇન્ડ કરીએ. તો પહેલું શું છે? ઇવેન્ટ એ ગેટિંગ 8 નંબર પર પોઈન્ટ થાય એની પ્રોબેબિલિટી કેટલી? તો ટોટલ આઉટકમ 8 પોઈન્ટ છે ડિવાઈડ બાય 8, અને એમાંથી 8મા નંબર પર એરો પોઈન્ટ કરે, 8મો નંબર એક જ નંબર છે, તો ધેટ ઇઝ 1/8 થશે, 8 પર પોઈન્ટ કરે તે. સેકન્ડ, બી ઇવેન્ટ એન ઓડ નંબર. તો ગેટિંગ એન odd number, તો પ્રોબેબિલિટી ઓફ બી 1 2 3 4 5 6 7 8, આમાંથી ઓડ નંબર કેટલા છે? 1 2 3 4 નંબર ઓડ છે. ડિવાઈડ બાય ટોટલ કેટલા નંબર છે? 8. 4/8, 4 2 8, એટલે 1/2 થશે આ. બરાબર. હવે થર્ડ ક્વેશ્ચન તમે જો તો ગ્રેટર ધેન 2, 2 થી ગ્રેટર કેટલા નંબર છે? 1 2 3 4 5 ને 6. તો સી ઇવેન્ટ ગેટિંગ ગ્રેટર ધેન 2. પ્રોબેબિલિટી ઓફ સી, હવે એ તો તમને આવડશે એવી આશા રાખું. 6/8, 2 3 6, 2 4 8, 3/4 થઈ. લાસ્ટમાં છે લેસ ધેન 9, તો લેસ ધેન 9. ઓકે, ગેટિંગ ડી ઇવેન્ટ ગેટિંગ લેસ ધેન 9. તો પ્રોબેબિલિટી ઓફ ડી, એક વસ્તુ જો, બધા જ નંબર 9 થી લેસ ધેન છે, 1 to 8 છે, એટલે લેસ ધેન 9 નંબર જ આવશે. કોઈ બી વાર એરોને સ્પિન કરું તો ઇધર એ 1 પર આવશે, 2 પર આવશે, 3 પર આવશે, 4 પર આવશે, 5 6 7 કાં તો 8 પર જ આવશે. એટલે જેના પર બી એરો આવશે તે કોઈ બી નંબર 9 થી લેસ ધેન જ છે, તો આની પ્રોબેબિલિટી કેટલી થશે? 1 થશે. બરાબર, કારણ કે ઓલવેઝ લેસ ધેન 9 નંબર જ મળશે એરો પર. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 13 ચેક કરું આપણે હોમવર્કમાં સોલ્વ કરેલું છે કે નહીં. 14 હોમવર્કમાં આપેલું હતું અને પછી સોલ્વ કરેલું હતું આપણે બીજા લેક્ચરમાં. હવે બાકીના જે ક્વેશ્ચન્સ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. તમને આજે જે ક્વેશ્ચન કરાવ્યા એમાં કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. ક્વેશ્ચન જોઈ લઉં, જો કોઈ હોમવર્ક ટાઈપ ક્વેશ્ચન હોય તો હું તમને આપું. કંઈ નહીં, હવે નેક્સ્ટ લેક્ચરમાં હું જ કવર કરાવીશ. બરાબર. થેન્ક યુ.